માત્ર નાના રસ્તાઓની આવી હાલત નથી. જરા અમદાવાદ ઇન્દોર નેશનલ હાઈવેની સ્થિતિ જોઈ લો. ગોધરા પરવડી બાયપાસ પાસે કંકુ થાંભલા ગામ નજીક માર્ગ પર મોટા ખાડા પડી ગયા છે. ભારે વરસાદ બાદ હાઈવેની હાલત ખરાબ છે, છતાં ટોલટેક્સમાંથી મુક્તિ નથી. હજારો વાહનોની અવરજવર ધરાવતો આ માર્ગ અકસ્માતનો પર્યાય છે. અચાનક જ લેન બદલતા હોવાથી અકસ્માતનું જોખમ વધ્યું છે. વાહનો જ્યારે લેન બદલે ત્યારે રાત્રિના સમયે અપૂરતી લાઇટિંગ વ્યવસ્થા, ખાડા દેખાતા નથી અને દેખાય નહીં તો ખાડામાં પડવું નિશ્ચિત. બાઇક ચાલકો, એમ્બ્યુલન્સ અને ભારે વાહનોને ભારે મુશ્કેલી પડી રહી છે. વાહન ચાલકો ટોલ વસૂલાત સામે હાઈવેની જાળવણીની માંગ કરે છે, તાત્કાલિક સમારકામની માંગ કરે છે. પંચમહાલ જિલ્લામાં જે રીતે ભારે વરસાદ બાદ જે મુખ્ય માર્ગોની હાલત એટલી બધી બિસ્માર છે કે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. વાહન ચાલકો ત્રાહિમામ પુકારી ગયા છે. આપણે સીધા દ્રશ્ય બતાવું કે આ જે ગોધરાથી નજીક પછી પસાર થતો જે ઇન્દોર અમદાવાદ હાઈવે છે, આ નેશનલ હાઈવે છે. અહીંયાથી હજારો વાહન પસાર થાય છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની તકેદારી લેવામાં નથી આવતી. આખા માર્ગ પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે. તેમ છતાં પણ તંત્રનું પેટનું પાણી હલતું નથી. વાહન ચાલકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો જે તગડો ટોલ ટેક્સ પણ જે વસૂલવામાં આવે છે નેશનલ ઓથોરિટી દ્વારા, તેમ છતાં પણ આ રસ્તાનું સમારકામ નથી થતું. લાંબા સમયથી આ સ્થિતિ છે. વાહન ચાલકોની પણ એક જ માંગ છે કે રસ્તા પરના ખાડા વહેલી તકે તંત્ર દ્વારા પૂરવામાં આવે તે પ્રકારની માંગ કરી રહ્યા છે. રવિ શાહ, GSTV, પંચમહાલ.